સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ચોમાસાના પ્રારંભમાં જ મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ખેડાના વીજ કડાકા સાથે માત્રામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. વાત કરવામાં આવે તો રાત્રે મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકેલા માતરની અંદર 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. તેમજ અન્ય શહેરની વાત કરવામાં આવે તો નડિયાદ, ઠાસરા, મૌધા, મેમદા સહિતના તમામ વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. માતરની વાત કરું તો મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે, કે જે વરસાદ પડવાના કારણે જે ખેડૂતોનો જે વાવણી કરેલ પાક હતો તેને ક્યાંક ને ક્યાંક જીવતદાન મળ્યું હતું. શાકભાજી તેમજ અન્ય પાકોની અંદર ડાંગરના ધરું તેમજ બાજરીની વાવણી જે કરવામાં આવી હતી તેને જીવનદાન મળ્યું હતું. ખેતરો પાણીથી ભરાઈને તરબોળ થયા હતા. મહત્વની વાત કરવામાં આવે તો આ વખતે વરસાદ ખેંચાવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન હતા, તેમજ સિંચાઈનું પાણી પણ સમયસર ન મળ્યાના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં હતા. પરંતુ મેઘરાજાએ ધમધમાટી બોલાતા જે ખેતરો છે તે પાણી થયા હોય તેમ લાગ્યું હતું. બીજી મહત્વની વાત કરવામાં આવે તો માતરના ત્રાજ, ગરમાડા, માછેલ, સંધાના સહિતના ગામડાઓમાં આ વરસાદ ખાબક્યો હતો, તેમજ અન્ય વિસ્તારોની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જેમ આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ વરસાદ પડે તે માટે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આશા બંધાઈ છે. ત્યારે માતરની અંદર સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા. સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ચોમાસાના પ્રારંભમાં જ મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ખેડાના વીજ કડાકા સાથે માત્રામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. વાત કરવામાં આવે તો રાત્રે મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકેલા માતરની અંદર 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. તેમજ અન્ય શહેરની વાત કરવામાં આવે તો નડિયાદ, ઠાસરા, મૌધા, મેમદા સહિતના તમામ વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. માતરની વાત કરું તો મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે, કે જે વરસાદ પડવાના કારણે જે ખેડૂતોનો જે વાવણી કરેલ પાક હતો તેને ક્યાંક ને ક્યાંક જીવતદાન મળ્યું હતું. શાકભાજી તેમજ અન્ય પાકોની અંદર ડાંગરના ધરું તેમજ બાજરીની વાવણી જે કરવામાં આવી હતી તેને જીવનદાન મળ્યું હતું. ખેતરો પાણીથી ભરાઈને તરબોળ થયા હતા. મહત્વની વાત કરવામાં આવે તો આ વખતે વરસાદ ખેંચાવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન હતા, તેમજ સિંચાઈનું પાણી પણ સમયસર ન મળ્યાના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં હતા. પરંતુ મેઘરાજાએ ધમધમાટી બોલાતા જે ખેતરો છે તે પાણી થયા હોય તેમ લાગ્યું હતું. બીજી મહત્વની વાત કરવામાં આવે તો માતરના ત્રાજ, ગરમાડા, માછેલ, સંધાના સહિતના ગામડાઓમાં આ વરસાદ ખાબક્યો હતો, તેમજ અન્ય વિસ્તારોની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જેમ આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ વરસાદ પડે તે માટે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આશા બંધાઈ છે. ત્યારે માતરની અંદર સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા. સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે ચોમાસાના પ્રારંભમાં જ મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે, ત્યારે ગત રાત્રિએ ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ખેડાના વીજ કડાકા સાથે માત્રામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. વાત કરવામાં આવે તો રાત્રે મધ્યરાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકેલા માતરની અંદર 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. તેમજ અન્ય શહેરની વાત કરવામાં આવે તો નડિયાદ, ઠાસરા, મૌધા, મેમદા સહિતના તમામ વિસ્તારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. માતરની વાત કરું તો મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે, કે જે વરસાદ પડવાના કારણે જે ખેડૂતોનો જે વાવણી કરેલ પાક હતો તેને ક્યાંક ને ક્યાંક જીવતદાન મળ્યું હતું. શાકભાજી તેમજ અન્ય પાકોની અંદર ડાંગરના ધરું તેમજ બાજરીની વાવણી જે કરવામાં આવી હતી તેને જીવનદાન મળ્યું હતું. ખેતરો પાણીથી ભરાઈને તરબોળ થયા હતા. મહત્વની વાત કરવામાં આવે તો આ વખતે વરસાદ ખેંચાવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન હતા, તેમજ સિંચાઈનું પાણી પણ સમયસર ન મળ્યાના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં હતા. પરંતુ મેઘરાજાએ ધમધમાટી બોલાતા જે ખેતરો છે તે પાણી થયા હોય તેમ લાગ્યું હતું. બીજી મહત્વની વાત કરવામાં આવે તો માતરના ત્રાજ, ગરમાડા, માછેલ, સંધાના સહિતના ગામડાઓમાં આ વરસાદ ખાબક્યો હતો, તેમજ અન્ય વિસ્તારોની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા જેમ આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ વરસાદ પડે તે માટે ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક આશા બંધાઈ છે. ત્યારે માતરની અંદર સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર, ખેડા.